જિંદગીમાં જો તમારે નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એક આ બુશર્ટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ ઇમનામ થઈ જવાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? પણ સંતો એટલા માટે કહે છે કે બેનો દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહેજે અને કચરો ગરી જાય. કાંઈ કરવાની જરૂર નથી. નામ ના જોતવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ નામ ના ન મળે. આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં. મૂળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કૂએ પડવા આવી અને દીકરી આમ કૂવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું. હા 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 બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર પણ કે શું કામ બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે આ પાણી પડીને બીજી કરવી છે. એ કે પણ શું કરું બાપુ, મને હુજતું નથી. એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. ભારતનો સંત બાપુ મૂળદાસ દ્રવી ગયો. એને એમ થયું ઓહો દીકરી માથે આટલી દશા. એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે હવે આ આપણી તાકાત છે. આપણે લીધેલું કોકનું પાછું દઈ દઈએ તોય ઘણું છે. દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી. એ કે તું તારું બાળક બચી જતો હોય તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે. અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં. પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાથી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે. એક તમે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે, કોઈ ઉંમરવાળા માજી ચડે, એને ઊભા થઈને તમે એને બેહવા દો ને, તમે ઊભા રહ્યો તો થાક ન લાગે. શું કામ? આ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલા આપણે આમ સડવીને એને જગ્યા મળી જાય ત્યાં ટાટિયા પોળા કરે. હમણાં હાય આવશે, તારું મોત આવશે, ઘડીક 2 વાગ્યાને અમારે જ્યાં બસ ને લઈ જવી છે. પણ આ નથી થઈ શકતું. ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા હતા, ઓલા મૂળદાસ ને બાપુ કહેતા હતા, એને તો આવું પાપ કર્યું, આને કાંટો મારો. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળીને રામ મૂળદાસ બાપુ રહેવા જાય. એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં, મને કોઈ સમજી ન શકે. જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવેલી એને મૂળદાસભાઈ, અને એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે, રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી બાપુ ત્યાં જાય પણ એના જ્યાં પેલા બાપુ આ વાત જામનગર દરબારને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી. મૂળદાસને ખબર નથી. એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કઈ ખુલાસો કરી શકું. હવે અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો માથે કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા હતા. અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા. એટલે બધા બારો મીંડ્યા કાઢવા કે તું તો પાપી શું, બારો નીકળ, બારો નીકળ. અંદર બધા સંતો બેઠા તેને કીધું કે ભાઈ કોણ છે? કે ઓલો મૂળદાસ છે. કે આવવા દો એને કઈ કામ હશે, આવવા દો. એ મૂળદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મૂળદાસ શું કામ આવ્યો, શું કામ છે? કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો અહીંથી નીકળ્યો હતો પણ મને
એક રસ્તામાં એક આ મરેલી બિલાડી પડી હતી. મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. એમ કહીને બિલાડી બાપુ છોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીંડો દાંત કાઢવા. એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય. એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગે લગડાવા છે. જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું છે, મરેલા કોઈ દી ન જીવતા થાય. ઈ કે બાપુ જરાય નથી સહક્યું, આ બરોબર છે, સહક્યું બહક્યું નથી, એ તો તમારો વેમ છે. ઈ કે મરેલા જીવતા ન થાય, ઈ ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હોય. મૂળદાસ કે તમારથી ન થાય તો લાવો કમડળ મારી પાસે. હાથમાં કમડળ લઈ પાણીની અંજળી ભરી એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે, તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતું કરી. રામ હાથમાં આંજળી લઈને કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો, અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. ડાયરેની દશા શું થઈ છે? જામનગર દરબાર ઈમાં જ બેઠા છે અને ઈને ઈ સકરી ખાઈ ગયો. મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. કાટ 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 પગથિયા ઉતરીને બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા. દરબારે વાંય હળી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો, પણ મૂળદાસ ચોથા આંસુ રડતો રડતો હાલ્યો જાય છે. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ જઈ, મને આવી ખબર નહોતી. તેથી મૂળદાસ બાપુ એમ કહે છે, અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારા પાસે આવ્યો તો મને એમ કે આ જગત નો સમજી શકે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો, હવે મારી પાસે એ સમય નથી. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. સમય હોય ને તારે બાપુ મોજ કરી લેજે, બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી. કારણ કે હમણાં તમે ખેંકીને હુઈ જાય છો, અમારે ક્યાં હું કો? હવે અમારે તો બસ જ ગોતવાની ને. બાપુએ મજા ભારે કરાવી. અમારે ઘણી જગ્યાએ એવું થયેલું, આવ્યું ને ત્યાં અમને લેવા જેટલાય આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવા, અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકડું. હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં કે તમે શેમાં જવાના. 2-3 ઠેકાણેથી તો હું 8-8 કિલોમીટર હાલીને જ્યો. આ સત્ય હકીકત હો, મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય, કોઈને ઈજ્જતના કાકરા ન કરાય. 8-8 કિલોમીટર હાલીને ગયો અને હાલવું પડે એવું કે, કારણ કે ટાઈમ અહીંયા ન જાય, રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય, બસમાં જવાનું બસે વહી જાય, હગડ ન પડે એમ હાલી તો મારો મેળ આવે. એટલે આ ખ્યાલું નથી. એટલે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે, એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક ફરમાઈશ હતી, એક દ્રષ્ટાંત આપી દઉં. ઓલું કાગડાનું કોયલનું કંઈક કહેતા હતા. મેં કીધું રહી જઈશ. 2 ખેતરની માથે એક મોરલો બોલતો હતો ને કોયલ બેઠ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો હોય, મારે એને જોવા જવું છે, આ કોણ બોલે છે? ઘડીક થયું મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી, ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર નથી, બિચારી બોલવા વાળો વયો ગયો. એટલે ઓલો કે શું છે, શું હતું? કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના.
ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. બે લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું. એ કે સારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાડ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા. અને બાપુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા, અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ખૂબ બોલ્યો ને 18 મણનો નિયાગો મૂક્યો. આવી છેતરવી મને કહેવું હતું પેલા. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરીયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા છે. રામ બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે એની જ બાપુ પેટી ઉજળી હોય. બાકી શિયાળિયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એ મેળ ન પડે. એટલા માટે સવારામ છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વરતો રમતા દિન રાત દાસ સવો ફૂલગીરજી ચરણે અંબિકેને કરીએ સવારામ બાપાએ બાપુ છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી. બાપુ સંતો તો રોયા છે. એટલે સવારામ છેલ્લે કહે છે એ જેવો ઘાયલ ગાને વખાણે 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 રે એ ખોજો તો તમને તમને ખબર રે એ જેવો ગુરુ બે મુંડિયાલો સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. ભૂલ ચૂક થયો તો માફ કરજો. મારું બોલવાનું થોડું ગયું. હવે અત્યારે આ બધી વાતો કરે આ ગયો ને આ ગયો, શું તમારે સાંભળીને કામ છે? આ ઉતરે એવું સ્માઈલ પા, અને આ ઉતરી જાય તમે અમને બોલાવો હોય નહીં, ઉતરે જ નહીં.
એ વાત કહી દઉં, એમને કીધું ને એવું કહી દઉં. કારણ કે મને ખબર તમને ભૂખ લાગી છે. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સેડ્યા ને કઈ પડે. એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણીને વિરામ આપી દઉં. જે હમણાં મેં કીધું ભજન હોય, સાખી હોય, કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય, એમાં બાપુ કંઈક વાત પડી હોય, કંઈક પ્રાણ પીડ્યા હોય. આ છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા અને રવિવાર જેવો કઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા, દી હાથમ બની તૈયારી, ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો જાવ. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમનામ નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા, ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસ ને એમ થયું માણા આલ્યો, હવે માણાનો ભરોહો નહીં. આને એમ થયું પેલું રીંસ આલ્યો હશે, સમજો રીંસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરોહો ન કરે, માણા જાનવરનો ભરોહો કરે. એક બાપા વાડીએ લીમડા હેઠ ઉતા હતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે. બોલો એટલે કે ઘડીક હું તો હુવા દે ને. વરી પા બોલવા મીઠો. એ કે બંધ થઈ જા, હમણાં હું ક્યાં ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડતા તો ઉડી ન જવું. પાછો બોલવા મીઠો. એ કે ઉભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માલપા જઈ અને બંદૂક લઈ અને ઝાપરા હોરી કાઢીને બાપુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો. કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હલે છે કઈ, કવડો લેવા ગયો હતો, ગોળી મારી. હવે આ રીસ ને અને વાણિયાને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી હિંમત આવી. ઓલા માણાને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં, રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણિયા સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને તો વાણિયાને એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણિયાએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા. વાણિયો કે જો મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરવું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. આ થોડુંક શેઠું રહ્યું ને વાણિયા બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા કરે છે. બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમ નું છે ને તું શેનો ખંખેરે. ઈ કે તો બાપુ હાલ્યો તમારું, તમે હેઠા ઉતરે ને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ. વાણિયો કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. હોય કે એને હા કે તારા સાઠ વીણવા મળે હાલ. એ વીણીને પછી વાણિયો જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીઠા ખંખેરવા. શું કરે, વાળ કરતા હતા. એટલે કીધું માયા સુધી ગોટડી, આમાં વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક ભાડા.